તો ગુજરાત સરકારે શિક્ષકો અને શાળા સંચાલકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજિત 4000 જેટલી ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે। આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના સંચાલકો જાતે જ આ ખાલી જગ્યાઓ પર અગાઉની પ્રચલિત પદ્ધતિ મુજબ ભરતી કરી શકશે। રાજ્યમાં ખાલી પડેલી ક્લાર્કની આ જગ્યાઓ પર ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે, જેનાથી ગ્રાન્ટેડ શાળાઓ માટે રાહતની લાગણી ફેલાઈ। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ નિર્ણયને આવકાર્યો છે। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 4600 જેટલી ક્લાર્કની જે જગ્યા ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી દીધેલ છે કે આ જગ્યાઓ રાજ્યના શાળા સંચાલકોએ જાતે ભરવાની રહેશે અને અગાઉ જે પદ્ધતિ હતી એ પદ્ધતિને અનુસરવાની રહેશે। સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે બહુ ઝડપથી આ જગ્યાઓ ભરાય એવી મેં સૂચના આપેલ છે।